આજે 14 ડિસેમ્બર વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે આખી દુનિયામાં આવતા સમયના પડકારો અને પડકારો માટે ઉર્જા બચાવવા માટે સંરક્ષણ કરવા માટે સમગ્ર દુનિયાની અંદર વીજળી કેવી રીતે બચાવવી એની ખૂબ જાગૃતતાથી આજનો દિવસ અને આજના દિવસે પીએમ સાહેબે પણ પીએમ સૂર્યઘરને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે, જેથી કરી કાર્બન ઉત્સર્જનનું પણ આપણે ખૂબ માત્રામાં ઘટાડો કરી શકીએ અને ગુજરાત પણ અને 2027 સુધીમાં 10 લાખ જેટલા ઘરોને સોલાર વીજળી પેનલથી પણ આપણે સજ્જ કરવા માગીએ છીએ, જેથી કરી લોકોને વીજળી સસ્તી મળે અને ઓછી વાપરવાવાળા લોકોને પણ સબસિડી આપી અને આ સંજોગોમાં જ્યારે વીજળીનું મહત્ત્વ સમગ્ર દુનિયામાં વધી રહ્યું છે ત્યારે આપણે સૌ વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે વીજળીનો બચાવ કરવાનો અને વીજળીના બચાવ દ્વારા જે પરંપરાગત રીતે જે વીજળી પેદા થાય છે એના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે એ બચાવવામાં આપણે સૌ સહભાગી થઈએ એના માટે આપ સૌને હું અપીલ કરું છું.